વેરાવળ સિંધી લાડી લુહાણા મહિલા મંડળ દ્વારા મટકી ડેકોરેશન કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં નાના બાળકોથી લઈને અને વૃદ્ધ મહિલાઓ સુધી તમામ લોકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ પ્રકારના કઠોળની ડ્રોઈંગ, થર્મોકોલની ડ્રોઈંગ તેમજ અનેક પ્રકારની મટકીઓ પણ શણગારવામાં આવી હતી। વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટથી મટકી શણગારવામાં આવી હતી, જેમાં ખાસ કરીને કઠોળ છે, મરી મસાલા છે, તેમનાથી મટકીઓ શણગારવામાં આવી હતી। આ કોમ્પિટિશનમાં ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે જ્યારે પણ આ મટકીઓ પાણીમાં વિસર્જન કરવામાં આવે તો પ્રકૃતિને પણ કાંઈ નુકસાન ન પહોંચે તે હેતુથી ડ્રોઈંગ તેમજ મટકી બનાવવામાં આવી હતી। તેમજ આ સ્પર્ધામાં સિંધી સમાજની તમામ મહિલાઓ હાજર રહીને પોતાના ઈષ્ટદેવ એવા ઝૂલેલાલ ભગવાનના આરતી તેમજ કીર્તન પણ કર્યા હતા। આજે અમારા ચાલિયા સાહેબનો જે પ્રોગ્રામ અમે રાખેલો છે તેમાં અમે મટકીઓનું ડેકોરેશન અને બાળકો માટે ઝૂલેલાલની ડ્રોઈંગ કોમ્પિટિશન રાખ્યું। મટકીમાં તો અમે કોઈ પણ વસ્તુ યુઝ કરાવી શકીએ છીએ, બટ જે ડ્રોઈંગમાં છે તેમાં અનાજ, કઠોળ, જે ખરા મસાલા છે એટલા માટે એને યુઝ કરાવેલું છે કે તે બધું ઓર્ગેનિક છે અને જો અમે પધરાવીએ તો કોઈ પક્ષીને યા કોઈ જીવજંતુ તે ખાઈ શકે, બાકીની જે વસ્તુ હોય તે અનુપયોગ થાય છે, એટલા માટે અમે આ બધી વસ્તુનો ઉપયોગ કરાવવાનો ડ્રોઈંગ કોમ્પિટિશન રાખ્યું છે। અને ચાલિયા સાહેબ છે 40 દિવસ માટે મટકી જે ઘરમાં પધરાવી છે એને આજે ડેકોરેશન કરીને લઈ આવેલી છે અમારી બધી બહેનો, અને ઘણું સારી રીતે અમને પ્રોત્સાહન આપ્યું છે। અમારા વાડીવાળા અમારા સિંધી સમાજના સભ્યોએ અમારી બહેનો ઝૂલેલાલ સત્સંગની મારી જે આપણી ટીમ છે અમારા છે તેને પણ બહુ સારી રીતે સહયોગ આપ્યો છે। જય ઝૂલેલાલ અને અમે આવી રીતે બધા સારી રીતે પ્રોગ્રામ કરતા રહીશું તો બધા સાથે રહીશું। સિંધી લુહાણા મહિલા મંડળ દ્વારા આયોજિત આજનું ફંક્શન છે, તેમાં અમે અમારા ઈષ્ટદેવની મટકીનું શણગારેલું કોમ્પિટિશન રાખેલ છે। તેમાં અમુક બાળકોએ પણ ભાગ લીધો છે, અમુક લેડીઝે બી મોટી જે મહિલાઓ છે બધાએ લીધેલું જ છે। અમુક કઠોળ, થર્મોકોલ અને વેસ્ટમાંથી બેસ્ટ કેમ કરવું એ પ્રતિયોગિતા અમે રાખેલ હતી। એ અમારું આયોજન હતું કે ભાઈ અમારા ઈષ્ટદેવનું જે આજકાલની જનરેશન ભૂલી ગઈ છે ને એને અમારે યાદ કરાવીએ કે ભાઈ જો આપણે પહેલાંના જે મોટા બુઝુર્ગો એ આવું કરતા એના માટે આ કાર્ય રાખેલ છે। જય ઝૂલેલાલ। વેરાવળ લાડી લુહાણા સિંધી મહિલા મંડળ એ આયોજિત આજનો જે ફંક્શન છે રાખેલ હતો, અને અમારું ગ્રુપનું નામ છે નારી શક્તિ, શિવ શક્તિ નારી શક્તિ। તો એમાં અમે આયોજન કરેલા છે આવા પણ, હજી પણ કરતા રહીશું। અને આજનો